બોલ હેલો ફ્રેન્ડ્સ કે તો નથી બોલવું તો હું કેમ વિડીયો ઉતારું તો લાઈક કરો એમ તો કેવું જ પડે હો બધાને કેવું પડે તમે કોઈ લાઈક નથી કરતા કે તો લાઈક કરો કે તો યુટ્યુબ આવ્યું ક્યાં છે યુટ્યુબ ટીવીમાં આવ્યું યુટ્યુબ એમાં પરમ પૂજન આવે કેમ ડિસ્કો કરતા હોય વાહ 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 અને આ હું ભેગું રાખ્યું છે હાથમાં ટાઢી ટાઢીને મીને મૂકી દેવાય પછી રમાય ભાઈ હાલો હું અહીં રસોઈ બનાવી લઉં ને જો દૂધી બટાટાનું શાક સુધારાઈ ગયું છે અને અહીંયા ચડે છે કોબી મરચાંનો સંભારો બેઠો કે નહીં નીચે વાતો કરવામાં વિડીયો ઉતારવામાં મારો સંભારો બેહી ગયો પરો એમ વિડીયો ઉતારું હા એટલે આ તો અમારા પરમભાઈ એ મમ્મીને એમ કે હવે વિડીયો ઉતાર ને તું મમ્મી તો કામ કરવામાં વિડીયો જ નથી ઉતારતી કા અરે વાહ આ તો પૂજન તૈયાર થઈ ગયો એ મેચિંગ કપડાં પહેર્યા તમે હા એલા આ તો સમરના કપડાં આવી ગયા હો હવે ચડ્ડા ને ટી શર્ટ ઉનાળો આવ્યો ને હવે ગરમી થાય તો ક્યાં ખંજોળ આવે પછી પરમને એમાં ખંજવાળ આવે જોજી તમે ઓલું તો કયો તો ખરી લાઈક કરો એમ સબસ્ક્રાઇબ કરો પૂજન કે તો લાઈક લે કેમેરો પાડી નાખો તારે ફોન લાઈક કરો કે તો હાલો પેલા માથું ઓરી આવો જાઓ હાલો 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 મારે શાક વઘારવું છે જી રોટલા કરવા છે આ ગેસનો બાટલો છે ત્યાં સુધી ગેસે રાંધી તો લઈ માથું ઓરાઈ લીધું હે વાવ તો સંભારો ચડી ગયો અને હવે દૂધી બટાટાના શાકનો વઘાર મારી દીધો છે અને હવે આપણે એને ચડવા મૂકી દેવાનું છે ચાલો તો શાક સંભારો થઈ ગયો શાક ચડવા મૂક્યું અને હવે બીજી બાજુ રોટલી કરવાની છે તો હું અહીંયા રસોઈ કરું છું અને પહલબેન જો બધા વાસણ ગોઠવવામાં મદદ કરે છે એને હેરવોશ થઈ ગયા તો જે રવિવાર છે એટલે ઘરે હોય તો કામમાં મદદ કરે પહેલાં એને થોડીક વાર હોમવર્ક કરી લીધું બેનું એ અને હવે કામમાં મદદ કરે છે તો મારે હવે રોટલી કરવાની છે તો હાલો રસોઈ બધી હું પતાવી દઉં અને કીધું બેન ચારે છોકરાઓને નવડાવ્યા છોકરીઓને હેરવોશ કરી દેવી પડે પછી આ નાહી તો અહીંથી લઈએ પરમ પૂજનને નવડાવવા પડે આ 4 છોકરાઓને રાખતા છે ને અમારે બપોરને રસોઈ ને બધું કામ માંડ પતે ત્યાં 1:30-2 થઈ જાય ફ્રી થવામાં બપોર પછી પાછા એના કોરા વાળ હોય તો એમાં તેલ નાખવું નહીં કરવું ચા પાણી કપડાં હકેલવા ગોઠવવા આમ નામ હાંજ પડી જાય છોકરાઓને રાખતા ચારે છોકરાઓનું કરતા ગેસની આ બોટલ છેલ્લી છે અને અમારે રસોઈ 9 જણાની થાય 3 ટાઈમ કેમ કે હવે તો પરમ પૂજને અડધી એક રોટલી ખાય અને સવાર સાંજ બેના દૂધ ગરમ કરવાના થાય તો ગેસનો ઉપાડ તો બહુ થાય અને બાજરાના રોટલા તો ચડતા ગેસે વાર લાગે તાવડીમાં તો હવે આ બોટલ છેલ્લી છે અને પછી હવે કંઈક 45 દિવસ પછી કેવાયસી કરાવે પછી મળે તો ત્યાં સુધીમાં પૂરી થઈ જાય તો ચૂલાની પણ વ્યવસ્થા કરવી પડે તો હવે આજ સગડી મગાવી છે ઇલેક્ટ્રિક જો આવી જાય ને તો થોડું ઘણું એના ઉપર થઈ જાય કોઈ તળવાનું દૂધ ગરમ કરવાનું શાકઈ થઈ જાય શાક અમારે સ્ટીલનું કુકર છે સગડીમાં હાલે એવું અને તપેલા એવું છે તો દૂધને ગરમ ને એવું થોડુંક એમાં નીકળી જાય તો ગેસ બચે તો એમાં બાજરાના રોટલા થાય કેમ કે સગડી ઉપર રોટલી બહુ ન મજા આવે બાકી બધું તો થઈ જાય એટલે હવે જો આજ મગાવી છે સગડી લેતા આવે તો જો હવે છે ને રોટલીનો લોટ બંધાઈ ગયો અને હવે છે ને એને થોડીક વખત ઢાંકીને રાખી દઉં તો લોઢીને બધું તૈયાર કરી લઉં આ તવી ઉપર છે ને અમને રોટલી કરવાની બહુ મજા આવે છે તો હવે અહીંયા લોટ આપણે રાખી દીધો છે ક્યારેક છે ને વિડીયો હું હાવ બંધ રાખતી કેમ કે કોઈનું કોઈ જો બીમાર હોય ફેન્સીને કાંઈ મજા ન હોય એલર્જીની એની દવા ચાલુ હોય તો પછી હે ને વિડીયાનું કામ બંધ કરી દેવાનું અને છોકરાઓમાં ખાસ ધ્યાન રાખવાનું એને ટાઈમ ટુ ટાઈમ આરામ કરાવવાનો ખવડાવવાનું તો તેટલા દિવસ છે ને હું વિડીયા સાવ
બંધ જ કરી દઉં. પરમ પૂજન રોતા હોય, કજિયા કરતા હોય તો હું વિડીયો લઉં જ નહીં. જો કેવા આરામ કરેશ. થાકી ગયા ને, વાડીએ ગયા તા એટલે થાકી ગયા. નહીં હવે આરામ કરે છે. ડબ્બા થઈ ગયા. નાઈન ફ્રેશ થઈને આરામ કરવાનો. કા પૂછી શું થયું? કુકરમાં સીટી થઈ ને? પૂછ્યું તમને ઓલો નાગ બાપો કરતા આવડી ગયો તો કે નહીં? કેમ એમ કરે નાગ બાપો? લે હાલે પછી ડંખ મારે નાગ બાપો? હે એમ? જોજી કેવડો મોટો લાગસ તું હૂતો સોતો જો. બેલાદી ઉપરનો થઈ ગયો. અને ઓલા ભાઈ કેવડા થયા છે? હે થીંગુભાઈ શું નાસ્તો હાલે છે? ગાંઠિયો સાબુદાણાનો ને બદામ. કાજુ જ ખાઈ છે, બદામ કાઢ નાખ. હે તું મોટો પણ જા કાજુ ને બદામ બે ફિનિશ કરવાનું. તેનો ખાધી બદામ ખાવી પડે તો જ મોટા થાય. હા તો જી ભાવે એ ખાવા લો. યો તો છે ને આ ડાયરેક્ટ ગેસ ઉપર તાપ ઉપર રોટલી ન કરી અને લોઢીમાં કરી. બધાય કે ડાયરેક્ટ તાપમાં ન ખવાય તો આ લોઢીમાં ચોળવી. જો તો હમણાં છે ને ત્રોફા તોડ્યા છે ને તે હમણાં એનું જ કામકાજ હાલે છે. નવરા થયા નથી, પીધા નથી. આછી મલાઈ છે એવા છે. અને આ અમારે ઝઘુડિયા મગુડિયા રમીને આવ્યા. હા એ બધાને ભાગ પાડીને પી લેવાનો હોય. આપણે 9 જણા સહી તે માન બધાને ગ્લાસ ભાગમાં આવે. એટલા બધા જો મલાઈ જ ખાવી છે તો પાણી ક્યાં નાખવું? પી લ્યો પાણી એ પી લ્યો. પરમ પૂજન નહીં પાવ ઢોરોમાં એ તો પીતા જ નથી. હાલો દઉં ફૂગો. ટીટોડા લેતા આવડે છે? એલા વાહ. અરે બાપલિયા પડી ગયો. ટીટોડા તો લ્યો. અને ડિસ્કો ના પડવું નથી, ડિસ્કો કરવાનો. ક્યાં આવડતો જ નથી ડિસ્કો કરતા. ટીટોડા લેતા આવડે છે? નથી આવડતા? વાહ. કેમ ડિસ્કો કરશો એમ? જોજી ભાઈ તો ટીટોડા લે છે. વાહ. પછી ડાન્સ કેમ કરવાનો હોય?
એમ અરે વાહ વાહ આમે રોટલી કરીને તો જો ગેસની પ્લેટફોર્મની હાલત મારે બહુ લોટ ઉડે. હાલો આ બધું સાફ કરી નાખી. અહીંયા લીધું છે શાક, ટમેટા, મરચાં, આદુ, તુરિયા, ધાણા અને અમેરિકન મકાઈ. હાલો હવે આ બધું ધોવું પડે એવું ધોઈને સાફ કરી નાખી. કાંઈ સંભળાવા દીધું બક રાતી. તો જો આટલા છે ને હજી જૂના વાડીના દેશી છે, પણ એને છે ને થોડોક લાંઘો લીધો હોય એવા થયા છે. ઓમ તો સારા જ છે, શાકમાં દાળમાં ખટાઈસમાં થોડા થોડા નાખીને ભેગા તો સરસ ખટુમરું થાય. દાળ ને બધું ખાટી ખાટી ટમેટી નાખી હોય ને દાળમાં તો લીંબુય ન નાખવું પડે. તો આને રાખી દે, એમાંથી લંઘાઈ ગયેલા છે. ઓમ તો સારા છે, બગડા નથી હજી. તો હાલો હવે બધું શાક અહીંયા ભરી દઉં, સુકાઈ ગયું. દીકો ડાયો ડાયો ગુચી ગુટલી ગુટલી ઈ નોડાય તો વિડીયો બંધ થઈ જાય. લે ચાલો સલાડ થઈ ગયું છે અને જમવાની તૈયારી થાય છે. તો ચાલો સગડી આપણી આવી ગઈ છે અને આમાં પેક છે બોક્સમાં. પછી એને અનબોક્સિંગ કરશું. હે હવે કોને હાલા હાલા કરવા છે? હાલો તો કરી નાખી. હાલા હાલા લાઈટ કોણ કરશે? તારે નો કરવાનું હોય, શોટ લાગે. હા તું કરી જાય, પંખુડી કરી જા. આ તુંય ચાંદલો કરજે બાપા, આ તુંય કરજે હો. ભાઈ ને ઉતાવળ છે ચાંદલો કરવાની અને પહલ ને ઉતાવળ છે ખોલવાની. ખોલો હાલો. હવે ચાંદલા ક્યાં કરીશ? અહીંયા કર નહીં. એક બાજુ નાનકડો સાથીઓ કરી નાખ ને એક બાજુ ચાંદલા કરી નાખ. હા 5. તો અમે છે ને ગમે એ નવી વસ્તુ લઈને એમાં પેલા ચાંદલા અને સાથીઓ તો કરી જ, નાની હોય કે મોટી વસ્તુ હોય. તો પહલ ચાંદલા કરે છે. તો આજ ખરીદી કરી લીધી સગડીની. કેટલાને એવી કીધું બેન? 2900 રૂપિયાની. પૂજન તારે ચાંદલા કરવા છે? હે તો કેતો તો ને મારે કરવા છે ચાંદલા. તો હાલો પહલબેને મુહૂર્ત કરી દીધું. હે તારે કરવો છે ચાંદલો? દે ને કરવા દે ચાંદલો. એ આઈથે કરશે, દે ને આવડે.
તો હવે છે ને પૂજને ચાંદલો કરે છે, એને ચાંદલો કરવાનો હરખ. બસ કરવા દે ની. પૂજન નહીં કરવા હોય કા પૂજન? કેટલા ચાંદલા કર્યા ભાઈ? 5. આ શું છે પૂજન? સગડી છે. એની ઉપર શું બનાવવાનું હોય? દૂધ ગરમ કરવાનું હોય ને તારું. તો જોવો કંઈક આવો લુક છે સગડીનો. પૂજા તારી વાળી લે તને ચાંદલો કર. ઓન થઈ ગઈ? હા ચાલો સગડી પર મુહૂર્ત કર્યું છે. કરવાનું પછી આ ફંક્શન ઓફ કરી ઓન ફંક્શન. બસ હવે ધીમી કરવી, જેટલી ધીમી કરવી એટલી. આ નથી બતાવતો, જો એરર બતાવે છે. નથી ટચ થતું, રામુ નડશે તો ઓલું કરવું. હાલો તો અમારું આ કડાયું તો છે ને ફેલ ગયું છે, તાંબાના તરિયા વાળું એરર થઈ ગયું. તો ઓલા ઢીલા બેન સામાન એરર થઈ જાય છે જો. આમાં તો જરાક જ અડશે. આમાં હાલો હવે બદલાયું છે. નોનસ્ટિક નહીં હાલતું હોય ને કે નોનસ્ટિક હાલે? કાંઈ ન હાલે, સ્ટીલ ટચ થાય એમ. તો એ આપણે ઓલી કડાઈ ભેગી આવી હતી એ કેમ આમાં? એ સ્ટીલ ટચ સ્ટીલ છે. તો એમાં કર્યું હોય તો એ તો તૂટી ન ગઈ, કાણા ન થઈ ગયા છે. તો હવે એના ઓન કરી ફંક્શન કરી હાલું હાલો. સ્ટીલનું હોય એટલે તો હાલે. મેં ફૂલ રાખી દીધું, મેં કીધું ઝટ તેલ આવી જાય તો. ધીમે ધીમે કઈ આવે તેલ. આ આવી ગઈ છે, કડી કરકટ થવા માંડી. પછી ભલે ને આપણે વઘારમાં ધીમું કરી નાખી. જો આવી ગયું ને ફટાફટ. હવે ભલે આપણે ધીમું કરી નાખીએ. હવે તાર વઘારમાં જેટલું રાખવું હોય એટલું લ્યો. એ ઘોડા મીંડું કાઢવા. તો લસણની કડીનો વઘાર મારી દીધો છે અને શાક કરવાનું છે ભરેલા મરચાંનું. ઘડીક વારમાં તો ધોળા કાઢી નાખા, તેલ ફટાફટ આવી જાય. તો હવે કડી લાલ થાય એટલે હિંગનો વઘાર મારી દીધો. મરચાં હજુ કપડાવાના હોય કા આમાં પાણી તો આપણે હવે સગડી ઉપર તેલું વેલું છે ને મરચાંનું શાક કર્યું છે, ભરેલા મરચાંનું. ટચમાં આ રીતના છે અમારે. અહીંથી ફંક્શન, અહીંથી ઓન ઓફ, પણ અહીંથી વધારવા ઘટાડવાનું છે એ રીતનું છે આમાં અમારે. પહેલાં હતી ને બધી અમારે ચાપુવાળી જ હતી. આમ અહીં 300 ને 600 ને 800, 1000, 1300, 1600, 1800, 2000 વોલ્ટ સુધી થાય. કોઈ નાખવું સાને હું કોઈ પહલબેન જોવા આવ્યા કા હે ત્રાંબુ ટચ આપણને સારું અને બધાને વહી જાય એમાં ત્રાંબુ નથી આપણે ચલો કોઈ જાય એ ભલે ને ગેસ ઉપર રાખવા મને એમાં અહીં હાલે ને. આમાં તપેલા અને દૂધ ગરમ કરવામાં સ્ટીલનું કુકર છે એટલે તેમ તો તે કુકરમાં વઘાર્યું હોત તો કુકરમાં શાક કેમ કરવું હકડાઈશ ન થાય એવડા. તો હાલો હવે સગડીમાં શાક વઘારાય છે અને બાજરાના રોટલા તો આપણે ગેસે જ કરવા જોઈએ. આ બાટલો જેટલો હાલે એટલો બચાવવો જોઈએ, બીજો બાટલો મળે ત્યાં સુધીમાં. તો કીતુબેન સગડીએ કરે છે અને હું ગેસે કરી નાખું બાજરાના રોટલા. પછી દૂધ ગરમ કરવાનું ને એવું બધું હવે એમાં હાલશે એટલે થોડી ગેસની આપણે બચત થાય.
તો એ હાટુથી હવે આપણે આજ સગડી લઈ લીધી. 2900 રૂપિયાની આવી. સારું કામ છે ભાઈ, ફટાફટ થઈ જાય. તો જો શાક તો હે ને બનીને થઈ ગયું તૈયાર ફટાફટ. એટલે અહીં આ બાજુ એને ખાલી મૂકી દીધું. અને હવે ગેસે થાય છે બાજરાના રોટલા. અને હવે દૂધ ગરમ કરવાના ને જવારવાના ને બધાય કામ હવે આપણે સગડી ઉપર થઈ જાય. જો કંઈક છે ને અમારે ગેસનો બાટલો ન હોય ને તો બંધ કરી દે. આ તો ખાલી ટ્રાય કરી, કીધું આ લોઢી પડી છે જૂની સગડીની તો હાલે રોટલી થઈ જાય, અટકે નહીં. એમાં 3 પોઈન્ટ છે અમારે આ જૂની સગડીની સગડી છે એટલે રોટલી થઈ જાય, આપણે અટકાડે નહીં એમ સગડી ઉપર. અહીં તમે બે શું રમો છો? પિચકાલી. આ પિચકાલી હવે મૂકવી નથી હે? આ હોળી વહી ગઈ પણ પિચકારીઓ હજી મુકાતી નથી. પિચકાલી કરતા અહીંયા બને છે પોપકોર્ન. મકાઈ લીધી હતી પાણીની, તો હવે એમાં હળદર, તેલ અને મીઠું બધું નાખી દીધું છે અને મકાઈ નાખી દીધી છે આપણે ફોડવાની. રોટલી લોટવાળી કાચરી રોટલી પણ એમાં હાલશે હવે. કોઈ ગોગું ન નીકળ્યું જો. ના સરસ થઈ ગયા. એકાદ બે લાગે. ચાલો ખાવાય તો આવી જાય. એટલા ઘણા કીધા. તો હવે છે ને આપણે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે ફૂલ 7:23 અને જોવું છે હવે કેટલી મિનિટમાં દૂધ ગરમ થાય છે. આ સગડી આવી ને એટલે પ્લેટફોર્મની જગ્યા બધી નાની થઈ ગઈ, ઘટવા લાગી. જો થોડુંક સગડી જગ્યા રોકે ને. અને પહલ ને ફેન્સી છે ને બે જોવા આવી ગયું છે, એમ કે અમારે જોવું છે સગડી ઉપર દૂધ ગરમ થાય કેટલી વાર. ચાલો થઈ ગયું દૂધ ગરમ. 8 મિનિટ થઈ દૂધને ગરમ થતા. ઓફ થઈ ગયું.